टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં ભાજપના કાઉન્સિલર આશિષ જોશીને પાર્ટીએ આપી છે નોટિસ। સભામાં મ્યુનિસિપલ કમિશનર સાથે ગેરવર્તન મામલે પાર્ટીએ લાલાક કરી। શહેર ભાજપ પ્રમુખે આશિષ જોશીને શોકોઝ નોટિસ ફટકારી છે અને 3 દિવસમાં નોટિસનો જવાબ આપવા કાઉન્સિલરને આદેશ કરાયો છે। વારંવાર ગેરશિસ્ત બદલ આશિષ જોશી સામે કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અગાઉ હરણીકાંડ મુદ્દે સભામાં કોંગ્રેસના સમર્થનમાં આ કાઉન્સિલરે વોટિંગ કર્યું હતું। तो वारंवार गैरशिस्तनो हवे जवाब आपवो पड़शे। काउंसिलर सामे पगला पण लेवाई शके छे। खुद पक्ष द्वारा ज नोटिस आपी अने जवाब मांगवामां आव्यो छे। वारंवार गैरशिस्तनो मुद्दो आ काउंसिलर सामे उठतो रह्यो छे, परंतु ते छतां पण तेओए सुधरवानुं नाम नथी लीधुं, जेने कारणे पक्ष हवे तेमनी सामे आकरा पाणीए छे। आ अंगे વધુ માહિતી સંવાદદાતા અંજલિ ઓઝા આપી રહ્યા છે। અંજલિ, કાઉન્સિલરને હવે જવાબ આપવો પડશે પોતાની ગેરશિસ્ત બદલ। જાણવા માંગીશું શું હતો આ મામલો? બિલકુલ, જે રીતે વાત કરીએ કે ગત સભામાં કાઉન્સિલર આશિષ જોશી દ્વારા જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું, કમિશનરનું અપમાન કર્યું હોવાની જે વિગતો સામે આવી હતી, જેને લઈને પાર્ટીમાં ઉચ્ચ લેવલ પર આ સમગ્ર બાબતને લઈને ફરિયાદ કરવામાં આવી હતી। જે ફરિયાદ બાદ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની આશિષ જોશીને શોકોઝ નોટિસ પાઠવી છે અને 3 દિવસમાં તેઓ દ્વારા જે રીતનું વર્તન કરવામાં આવ્યું છે તે અંગેનો જવાબ આપવા માટેનું પણ કહેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અવારનવાર જે રીતે ગેરશિસ્ત આશિષ જોશી દ્વારા થતી આવી છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। बिल्कुल अंजलि, आभार। तो गैरशिस्त नहीं चलावी लेवाय, पक्ष जो जोशे कि कोई गैरशिस्त में हशे तो तेना विरुद्ध कार्यवाही पण थशे अने हवे एनो जवाब आपवो पड़शे आ काउंसिलरे।